बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्याम जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाम, सखी जीवनी हमारो। श्री महामत कहे साध जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला के आए बैठे तखत। लाला के आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धनी श्री अक्षरातीत परमात्मानी અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં આપણે જોયું કે ધણી શ્રી દેવચંદ્રજી અને ગાંગજીબાઈ બંને રસ્તામાં મળે છે. શ્રી દેવચંદ્રજી પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે બધી જ વાત પ્રથમ સુંદર સાથ શ્રી ગાંગજીભાઈને જણાવે છે. અને ગાંગજીભાઈને પહેચાન થઈ જાય છે કે આ જે શરીરનું નામ દેવચંદ્રજી છે તેમાં સાક્ષાત ધામધણી બિરાજમાન છે. ગાંગજીભાઈ શ્રી દેવચંદ્રજીના ઘરે ચર્ચા સાંભળવા જાય છે અને ત્યારબાદ તેમને ખૂબ જ નમ્ર વિનંતી કરે છે કે મારા ઘરે આપ પધારો અને મારા ઘરે પધારી સહકુટુંબ આવો. ગાંગજીભાઈ બહુ શ્રીમંત સુંદર સાથ હતા, મોટી હવેલી હતી. એટલે એમણે કહ્યું કે મારી તીવ્ર ઈચ્છા છે કે હું આપની સેવા કરું અને તારતમ જ્ઞાનનો પૂરેપૂરો લાભ લઉં, તો મને આનો આનંદ થશે. અને ખૂબ જ વાસ્તે ગાસ્તે શ્રી દેવચંદ્રજી અને એમના પરિવારને પોતાના ઘરે લઈ જાય છે. ધામધૂમથી એમની પધરામણી કરે છે. એમને બહુ જ આરામદાયક સંપૂર્ણ સુવિધાયુક્ત રહેવાની વ્યવસ્થા આપે છે અને નિયમિત જ્ઞાન ચર્ચા ત્યાં શરૂ થાય છે. એ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે આ ગાંગજીભાઈને ત્યાં શ્રી દેવચંદ્રજી સત્સંગ કરી રહ્યા છે અને એમાં દૂર દૂરથી બધા સુંદર આવી અને એનો લાભ લે છે.
હવે એમાં અહીંયા આગળ જોઈએ, અહીં કહે છે ગાંધીભાઈ અને ધણી દેવચંદ્રજી બંનેને બીજા માટે ખૂબ ખૂબ આદર છે. ગાંગજીભાઈને શ્રી દેવચંદ્રજીની ઓળખ થાય છે. તેઓ શ્રી દેવચંદ્રજીને હવે સાક્ષાત ધામધણી શ્રી અક્ષરાતીત પરમાત્મા તરીકે જુએ છે અને એવો ભાવ રાખે છે. ગાંગજીભાઈ કહે છે કે તમારા ઘરે હું રોજ સત્સંગ સાંભળવા આવું છું, તેને બદલે હવે તમે પરિવાર સાથે, સુંદરસાદજી ફક્ત અહીંયા આગળ દેવચંદ્રજીને બોલાવતા નથી, સંપૂર્ણ પરિવાર સાથે મારા ઘરે આવવાની કૃપા કરો, જેથી હું આપની સેવા કરી શકું, હું પૂરેપૂરો લાભ લઈ શકું, મારો સંપૂર્ણ પરિવાર પૂરેપૂરો લાભ લઈ શકે, અને તેમાં જે સુંદર સાથ સાંભળવા આ માટે આવે એમની પણ હું સેવા કરી શકું. કારણ કે આ ઓળખાણની વાત છે ને, આ પહેચાન થઈ, પહેચાન થયા પછીનો પ્રેમ છે, આ સાચા પ્રેમની વાત કરીશ. એટલે અહીં આગળ ગાગજીભાઈને પણ થાય છે કે મારી પાસે જે કઈ આર્થિક સંપત્તિ છે એનો હું સારામાં સારો ઉપયોગ કરી શકું. અહીં આગળ બતાવ્યું છે ગાંધીભાઈનો પરિવાર અને દેવચંદ્રજીનો પરિવાર. ગાંગજીભાઈનો પણ બહોળો પરિવાર છે અને દેવચંદ્રજીના પરિવારની અંદર અત્યારે તો દેવચંદ્રજી, તેમના પત્ની લીલબાઈ, દેવચંદ્રજીના માતા પિતા અને એમના 2 પુત્ર બિહારીજી અને જમનાબાઈ એટલા હોય છે. અને પછી એમ પણ કહેવામાં આવે છે કે આ જે કુટુંબ છે સપરિવાર સાથે એ ગાગજીભાઈને ઘરે જાય છે. ગાગજીભાઈને ઘેર શ્રી દેવચંદ્રજી, તેમના પત્ની લીલબાઈ, પુત્ર બિહારીજી અને જમનાબાઈ પુત્રી સૌને વાસ્તે ગાસ્તે સંપૂર્ણ સન્માન સાથે પોતાને ઘેર લાવવામાં આવે છે. એ ગાગજીભાઈ બધી વાત સાંભળે છે પરમધામની, તો એમને પણ એક સવાલ થાય છે કે આ પરમધામની વાત કોણ માનશે? અહીં સંસારના બધા જ લોકો મોહ માયાની અંદર ડૂબેલા છે અને એમાં કોઈને પણ કંઈ જાણવું હોતું નથી, કોઈને કંઈ શોધ કરવી હોતી નથી, કોઈને પણ જિજ્ઞાસા નથી જાણવાની. દરેકને એવું હોય છે કે મારા માયાના કાર્યો પૂર્ણ થાય, એના માટે જ જુદા જુદા દેવતાઓને માનતા હોય છે, બાધાઓ રાખતા હોય છે. હવે આવી પરિસ્થિતિની અંદર નિરાકારથી બેહદ મંડળ છે અને બેહદ મંડળની પાર પરમધામ છે. હવે એ વાત માનશે કોણ? આવો સવાલ શ્રી ગાગજીભાઈને થાય છે. ત્યારે ધણશ્રી દેવચંદ્રજીની અંદર બિરાજમાન, ધણશ્રી દેવચંદ્રજી અંદર બિરાજમાન છે કોણ? મૂળ સ્વરૂપની આવેશ શક્તિ. એ આવેશ શક્તિ કહે છે, અંદરથી એ જવાબ આપે છે કે તેના માટે હું પ્રત્યક્ષ પ્રમાણ આપીશ, આડીકા લીલા કરીશ. સુંદર સાથ આ આડીકા લીલા ધણશ્રી દેવચંદ્રજીએ કરી હતી. કારણ કે શરૂઆતની અંદર સુંદર સાથ એકત્ર કરવાનું હતું, એટલા માટે સુંદર સાથને વિવિધ પ્રકારની ભેટ આપીને સુંદર સાથ સાથે ભોજન ગ્રહણ કરીને, જો અહીંયા આગળ શ્રી કૃષ્ણજી પ્રગટ થશે અને બધાને ભેટ આપે છે, એ બધાની સાથે ભોજન કરશે, બધાને દર્શન આપે છે, બધાની સાથે મીઠી મીઠી ચર્ચા કરે છે, આ બધું અહીંયા આપશે.
અને આ રીતે સુંદર સાધને આકર્ષિત કરીશ, અને આકર્ષણથી આવડત આવશે, સત્સંગ સાંભળશે, અને હું એમને જાગૃત કરીશ. સુંદર સાધજી મૂળ સ્વરૂપ પણ કેવી રીતે પોતાનો રોલ અહીં આગળ ભજવે છે. જો અહીં આગળ આડિકા લીલાની અંદર શું બતાવ્યું છે કે આ દેવચંદ્રજી આ રીતે કાગજીભાઈને ઘેર કથા સંભળાવે છે. એમ કહી શકાય તારતમ વાણી સંભળાવે છે, આત્મજાગૃતિનું જ્ઞાન આપે છે. અને તે વખતે જે કંઈ નવો સુંદર સાથ હોય એ એક વાર આવે પછી વારંવાર આવે છે. એના માટે આડિકા લીલાની અંદર એમ સમજાયું છે કે શ્રી દેવચંદ્રજી જે તે દિવાલ હોય ને એ દિવાલની અંદર પોતાના હાથથી ઈશારો કરે અને ત્યાં જમનાજીના દર્શન થાય. સુંદર સાધજી પરમધામની અંદર જે જમનાજી છે એનું વર્ણન કરે છે, અને એનો આનંદ અહીં આગળ જગતની અંદર બેઠેલા સુંદર સાથને આપવો એ કઈ નાની વાત નથી. એમની જે આધ્યાત્મિક શક્તિ છે એની મદદથી એ જે તે દિવાલ ઉપર અંગુલી નિર્દેશ કરે અને ત્યાં જમુનાજી પ્રગટ થાય, જમુનાજીના દર્શન થાય. એટલું જ નહીં, પણ એ જમુનાજીના જળ છે ને એનો છંટકાવ પણ થાય. તો જો સુંદર સાધજી અહીં આગળ જમુનાજીનો જે છંટકાવ થઈ રહ્યો છે એમાં આ જે સુંદર સાથ છે એ સુંદર સાથ ઉપર જાણે વરસાદ વરસી રહ્યો હોય, ફુવારો વરસી રહ્યો હોય એવો અનુભવ કરે છે. અને એ જે અમૃત જળ છે એ અમૃત જળથી એ આચમન પણ કરે છે, બરાબર, અને એને જીલના પણ કરે છે. એનો આનંદ સુંદર સાથ લઈ રહ્યા છે. આડિકા લીલા છે. તો એની અંદર આ સુંદર સાથ બધા લાભ લેતા બતાયા છે. અહીં આગળ જો આ ગાગજીભાઈ બતાયા છે અને બીજા સુંદર સાથ બતાયા છે. અહીં આગળ અહીં ગાગજીભાઈની આ બહેન બતાયા છે, બીજા સુંદર સાથ બતાયા છે. આ ઉપરાંત શ્રી દેવચંદ્રજી એ જે તે દિવાલ ઉપર અંગુલી નિર્દેશ કરીને જે અખંડ રાસલીલા થાય છે ને એના દર્શન પણ કરાવે છે. જો અખંડ રાસના દર્શન, એને આડિકા લીલા કહેવામાં આવે છે. જો જે વ્રજ લીલા જોવા મળતી હતી, વ્રજ લીલા પણ બતાડે છે, રાસલીલા પણ બતાવે છે. આ ઉપરાંત જે જમનાજીનું જે જલ છે એનો લાભ પણ સુંદર સાથને આપે છે, એનો અનુભવ કરે છે સુંદર સાથ. એ જળ નું આચમન કરે છે, જીલના કરે છે. આ ઉપરાંત વિશેષ કે ધનશ્રી દેવચંદ્રજીની અંદર જે આવેશ સ્વરૂપ છે ને એ આવેશ સ્વરૂપ શક્તિ શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ ધારણ કરી અને બધા સુંદર સાથને દર્શન આપે છે. પણ અહીં આગળ નોંધપાત્ર બાબત એ છે કે શ્રી દેવચંદ્રજીને દર્શન આપતા નથી. જે સુંદર સાથ ની આસ્થાની પરાકાષ્ઠામાં આવ્યા હોય એ બધા સુંદર સાથને દર્શન આપે છે. અહીંયા આગળ રજૂઆત કરી છે. કેટલી સુંદર આ વિતક અહીંયા આગળ આપણને સાંભળવા મળી રહી છે. અહીંયા આગળ જે લીલબાઈ છે એ લીલબાઈ પોતે માતા પિતાની સેવા કરે છે. જો લીલબાઈનો રોલ કેટલો સુંદર છે, એક આદર્શ વ્યક્તિત્વ છે. માતા પિતાની સેવા કરી રહ્યા છે, પોતાના બંને બાળકો છે એની સેવા કરે છે, પતિની સેવા કરે છે, ઘરનું સંપૂર્ણ કામ કરે છે. સુંદર સાચી આપણા વડીલો છે ને આ રીતે જ જીવન ગુજાર્યું છે. સંપૂર્ણ ઘરનું કામ કરતા હોય, એમાં જે લોટ દરવાની ઘંટી પણ ઘરે રાખતા હોય, એ સમય અનુસાર એ પણ કામ કરતા હોય, અને બંને સમય 3 જે અષ્ટપહોરની સેવા છે એ અષ્ટપહોરની સેવા પણ કરતા હોય.
સંપૂર્ણ સ્વચ્છતા અને પવિત્રતા જાળવી અને બંને સમયની જે રસોઈની પણ સેવા કરતા હોય અને આ ઉપરાંત સમગ્ર પરિવારને ખૂબ જ પ્રેમથી જમાડતા હોય, બધાની સગવડ સાચવતા હોય, એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ. એમના માટેના શબ્દો આપણી પાસે છે જ નહીં. જેટલું આપણા ભાગ્યમાં હતું સુંદર સાચી, એટલું આપણે એમાં સેવા કરી શક્યા, એનાથી વધારે આપણે કરી શક્યા નથી. અહીંયા આગળ જુઓ, શ્રી દેવચંદ્રજીની કૃપા કરી અને લીલબાઈને જ્યારે દર્શન આપે છે, લીલબાઈના દર્શન દેવચંદ્રજી કૃપા કરે છે. દેવચંદ્રજીના પત્ની છે લીલબાઈ, એટલે એમની જે સેવા અને જે સમર્પિત ભાવ જે છે એનાથી એ ખુશ થઈ જાય છે અને કૃપા કરે છે. અને કૃપા કરે છે ત્યારે લીલબાઈને શ્રી કૃષ્ણજી પૂરેપૂરા દર્શન આપે છે. શ્રી કૃષ્ણજીના દર્શન કરીને લીલબાઈ અતિ 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 આનંદિત થઈ જાય છે. સુંદર સાજી એ ભાગ્યશાળી જીવો આત્માઓની વાત જ શું કરવી. આવે સ્વરૂપ શ્રી કૃષ્ણજીના સાક્ષાત દર્શન થવા, એ કેટલી ભાગ્યની વાત છે. લીલબાઈ અતિ આનંદિત થઈ જાય છે. અને પાછો એમનો ભાવ તો જુઓ, અને કહે છે કે જેવા મને દર્શન આપ્યા ને એવા બધા જ સુંદર સાથને દર્શન આપો, એ મારી પ્રાર્થના છે. પ્રાર્થના છેલ્લે શું કરશે? માગણી શું કરી? સંસારની કશું વસ્તુ માગી નથી. સુંદર સાથ માટેનો પ્રેમ છલકાય છે અહીંયા આગળ, કે મને જે દર્શન આપી અને મને જે આનંદિત કરી, મારું અહોભાગ્ય છે કે આપ મને દર્શન આપ્યા, પણ આ સમગ્ર સુંદર સાથને આ અહોભાગ્ય પ્રાપ્ત થાય, એવી મારી પ્રાર્થના છે. સુંદર સાથ માટે આવું સેવાભાવી અને ભક્તિથી ભરેલ લીલબાઈનું અતિ 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 કોમળ હૃદય હતું. સુંદર સાથી, એ અતિ અતિ કોમળ હૃદય છે, એને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. સુંદર સાથી, શ્રી દેવચંદ્રજી નો જે પરિવાર છે, એ પરિવારનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. શ્રી દેવચંદ્રજીના પિતાનું નામ મતુ મહેતા અને માતાજીનું નામ કુંવરબાઈ. શરીરનું નામ દેવચંદ્રજી છે, પરંતુ એમની અંદર જે જીવ હતો ને, એ શાંતનુ રાજાનો ભાઈ દેવાપી નો જીવ હતો. બરોબર સમજવા જેવી બાબત છે, કારણ કે આધ્યાત્મિક બાબત અહીં શરૂ થાય છે કે એનું સ્વરૂપ શું હતું. તે આમાં સામાન્ય જીવ નો હતો, રાજા દેવાપીનો જીવ હતો. સતયુગની અંદર જ્યારે એમને જ્ઞાન મળ્યું કે 28મી ચોકડીના કળિયુગમાં સચિદાનંદ સ્વરૂપ શ્રી અક્ષરાતીત પરમાત્મા બે જામામાં સ્વરૂપ ધારણ કરનાર છે. તે વખતે એમને થયું કે આ જગતમાં આવશે તો પરમાત્માને એના મનુષ્ય તનની જરૂર પડશે, એના જીવની જરૂર પડશે, અને એ જીવ પર બિરાજમાન થશે. તો એ મારો જીવ એ સેવા કરે, એવી એમની તીવ્ર ઈચ્છા હતી. હવે બંને રાજા, કે રાજા દેવાપીનો જીવ દેવચંદ્રજીમાં અને રાજા મારુનો જીવ શ્રી મહારાજમાં હતો. બંને રાજા પછી હિમાલયમાં તપ કરે છે, ખૂબ જ આકરી તપશ્ચર્યા કરે છે. અને આદિનારાયણ ભગવાન પ્રસન્ન થાય છે, અને પ્રસન્ન થઈ અને વરદાન આપે છે કે તમારા જીવ ઉપર તમે જન્મ ધારણ કરશો અને તમારા જે જીવ ઉપર સચિદાનંદ સ્વરૂપ છે અક્ષરાતીત પરમાત્માની આવેશ શક્તિ બિરાજમાન થઈ અને લીલા કરશે. તો આ રીતે આપણે સમજવાનું છે. દેવચંદ્રજીની અંદર રાજા દેવાપીનો જીવ હતો.
દેવચંદ્રજીના પિતાનું નામ મતુ મહેતા હતું અને માતાજીનું નામ કુંવરબાઈ હતું. પત્નીનું નામ લીલબાઈ હતું. તેમને 2 બાળકો હતા. પુત્રનું નામ બિહારીજી અને પુત્રીનું નામ જમનાબાઈ હતું. પત્ની લીલબાઈ ખૂબ ખૂબ જ સ્નેહથી માતા પિતાની અને પતિની સેવા કરતા હતા. ક્યારે મનમાં ઓછું નહીં આવવા દીધું, ક્યારે નહીં. દેવચંદ્રજી મહારાજે કહ્યું કે તમારે માતા પિતાની સેવા કરવાની છે. એમની જ આજ્ઞાનું પાલન કરી અને ખૂબ જ ભાવથી માતા પિતાની સેવા કરી છે. છેક છેલ્લે સુધી સેવા કરી છે. પતિની સેવા કરી છે. તેમ શ્રી કૃષ્ણજીના દર્શન થાય છે અને ત્યારે વિનંતી કરે છે કે ફક્ત મને દર્શન થયા છે અને હું આનંદિત થઉં છું, એથી વાત અટકવી જોઈએ નહીં. વિનંતી કરે છે કે મારા બધા સુંદર સાથને આ પ્રમાણે દર્શન આપજો. સુંદર સાતજી અહીંયા આગળ કહે છે, બિહારીજીનો જન્મ આપીને લીલબાઈનું ધામ ગમન થાય છે. સુંદર સાતજી અને તેમની આત્મા શ્રી દેવચંદ્રજીની અંદર બિરાજમાન શ્રી રાજજીના આવેશના ચરણોમાં જાય છે. સુંદર સાતજી આ પવિત્ર આત્મા એમને દૂર ક્યાંય જવાનું નથી. ધણી દેવચંદ્રજીના અંદર જ મૂળ સ્વરૂપ સાક્ષાત પરમાત્માની આવેશ શક્તિ છે. એમના ચરણોમાં ચિર શાંતિ પ્રાપ્ત કરે છે. હવે કે છે તેમની નજીક જ્યાં દેવચંદજી રહેતા હતા ત્યાં નજીક ધારાભાઈ અને મેઘાભાઈ 2 ભાઈઓ રહેતા હતા. એ અહીંયા પણ બતાવ્યું છે કે દેવચંદ્રજીના ઘરનું નામ રાજ મંદિર હતું અને તેમની ઘરની નજીક ધારાભાઈ અને મેઘાભાઈ આ 2 પરિવાર રહેતા હતા. આ 2 ભાઈ હતા. અને ધારાભાઈના પુત્રનું નામ નાગજીભાઈ હતું. એ અવારનવાર ધણશ્રી દેવચંદ્રજી હતા ત્યાંથી જ એ ધારાભાઈ પણ દર્શને આવતા, સાથે એમના પુત્ર નાગજીભાઈ પણ દર્શને આવતા. અને સમય જતા બિહારીજીએ નાગજીભાઈને દત્તક પુત્ર તરીકે રાખ્યા છે. જો અહીંયા આગળ બિહારીજીની પુત્ર વધુનું નામ કૃષ્ણાબાઈ છે, પરંતુ એમણે દત્તક પુત્ર તરીકે નાગજીભાઈને સાથે રાખ્યા છે. અને જે મેઘાભાઈ હતા એ મેઘાભાઈની પત્નીનું નામ હતું ગાયત્રીબેન. અને ગાયત્રીબેન જમનાબાઈ. આ જમનાબાઈ કોણ? શ્રી દેવચંદ્રજીની દીકરી. એટલે દીકરી મોટા હતા, મોટી દીકરી અને નાનો દીકરો બિહારીજી. તો એ જમનાબાઈ જે છે એ જમનીબાઈ ના ગાયત્રીબેન ખૂબ જ બેનપણી હતા. સુખ દુઃખની સાથે વાતો કરતા અને એકબીજાને પોતાના ઘર કામની અંદર પણ મદદ કરતા. આ રીતે પરિવાર હતું. બિહારીજીની પત્નીનું નામ કૃષ્ણાબાઈ હતું અને નાગજીભાઈની પત્નીનું નામ રંગબાઈ હતું. આ દેવચંદજી મહારાજનો આ પરિવારની વાત કરીએ. પછી આગળ જતા એમ કે છે કે જે જમનુબાઈ છે એ જમનાબાઈ ને પણ એક પુત્ર થાય છે, એનું નામ છબીલદાસ છે. તો આગળ વિતકમાં છબીલદાસજીની ખૂબ જ સુંદર સેવા છે એ આપણને જાણવા મળશે. તો અહીંયા આગળ આ પરિવાર જે છે એને આપણે યાદ રાખવાનું છે. અને આ દેવચંદજીનો પરિવાર છે એ ગાગજીભાઈને ત્યાં જેને ચાકલા મંદિર કહેવામાં આવે છે, અત્યારે ચાકલા મંદિરના પણ દર્શન થાય જામનગર જઈએ તો, અને રાજ મંદિરના પણ દર્શન થાય છે. તો આ રીતે ખૂબ જ સત્સંગ ચર્ચા જોરશોરથી શ્રી દેવચંદજી કરે છે. અને ગાગજીભાઈનું ઘર એટલું વિશાળ છે, વિશાળ ખંડ છે, એમાં રોજ નવા નવા સુંદર સાથ આવે છે. અને જે સુંદર સાથ આવે એ બીજે દિવસે બીજા 2 સુંદર સાથને લેતા આવે. કારણ કે અહીંયા આગળની જે આડિકા લીલા છે ને એ આડિકા લીલાનો બહુ જ પ્રભાવ હોય છે.
આડિકા લીલાની અંદર જે સુંદર સાથ જાય એ બધાને વાત કરે છે કે ભાઈ અહીંયા આગળ તો જમનાજીના દર્શન થાય છે, વ્રત લીલાના દર્શન થાય છે, રાસલીલાના દર્શન થાય છે, અને આ બધું ગમે જ. અને એમાં તો અધૂરા પૂરું શ્રી કૃષ્ણજીના દર્શન થાય છે. અને એ જે ભાવ સુંદર સાથનો ઉભો થાય, એ ભાવની અંદર જે પવિત્ર આત્માઓ હોય બધાને શ્રી કૃષ્ણજી દર્શન આપતા, અને એમ પણ કહેતા કે એ શ્રી કૃષ્ણજી બધાને ભેટ પણ આપતા હતા. જો સુંદર સાજ આ રીતે સત્સંગ જે ચર્ચા છે રોજ બરોજ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી થાય છે. અને જે નવા સુંદર સાથ આવે ને એને શ્રી દેવચંદ્રજી ખૂબ જ પ્રેમથી આવકારે છે, અને ગાંગજીભાઈ પણ ખૂબ જ પ્રેમથી આવકારે છે, અને બધાની સેવા કરી રહ્યા છે. સુંદર સાથજી, હવે આ જે વિતક છે ને, વિતકમાં આપણે કંઈક સમજવાનું હોય. અહીં આગળ થોડી સમજૂતીની વાત કરી છે. સુંદર સાથજી, દર વર્ષે આપણે એક ધોરણ આગળ વધવાનું છે. બહુ મોટી વાત કરી આગળ. કારણ કે આપણે જયારે વિચાર કરીએ ને કે શાળાની અંદર તો પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં જઈએ તો દેખાય છે, પરંતુ આપણને આધ્યાત્મિક જીવનની અંદર, આપણા સંપ્રદાયની અંદર પણ એવું હોવું જોઈએ કે મારે 5 વર્ષ થયા આ તારતમ લીધે, તો 5 વર્ષની અંદર મેં શું પ્રાપ્ત કર્યું, એવો સવાલ થવો જોઈએ. સુંદર સાથજી, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ વ્યતીત થઈ જ જાય છે, પરંતુ આપણે તો ત્યાં ત્યાં જ છીએ. આપણામાં કોઈ લેશ માત્ર ફેરફાર થયો નથી. આપણી અંદર કોઈ તારતમનું અજવાળું થયું નથી. આપણી અંદર સચ્ચિદાનંદ પરમાત્માની ઓળખ થઈ નથી, ગુરુની ઓળખ થઈ નથી, સદગુરુની ઓળખ થઈ નથી. આપણી અંદર વિરહ ઉત્પન્ન થયો નથી, પરમધામનો પ્રેમ ઉત્પન્ન થયો નથી. એનો મતલબ એમ કે આપણે જે તે ધોરણની અંદર છે એમાંથી આગળ વધ્યા નથી. વર્ષોથી આપણે એકના એક ધોરણની અંદર ક્યાં સુધી બેસી રહીશું, આ સવાલ આપણે આપણી જાતને કરવાનો છે. સમાજની અંદર ખેંચતાણની અંદર પણ આપણે ક્યારેક પાછળ પડી જઈએ છીએ. ક્યારેક એમ થાય કે કોઈ સરસ ગમે તેટલું સુંદર તારતમવાળાની ચર્ચા કરતું હોય, પરંતુ આપણી અંદર રહેલી એક અહંકાર એ જ્ઞાન લેવા દેતા નથી. અજ્ઞાનતા એ જ્ઞાન લેવા દેતું નથી. સંસારના જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આ બધા આવરણો છે ને, એ આ તારતમનું સાચું જ્ઞાન આપણને લેવા દેતા નથી. સુંદર સાથજી, એમાં ખોટ આપણને જાગે છે. આપણા બધા જ બંધનો છોડીને તારતમ જ્ઞાન લેવાનું છે, આપણા માટે લેવાનું છે. તેથી વાણીનું વાંચન કરવાનું છે, વાણી સમજવાની છે, વાણીનો અનુભવ કરવાનો છે, વાણીનું ચિંતન મનન કરવાનું છે. આપણને અમૂલ્ય જીવન મળ્યું છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. જીવના હૃદયમાં ગ્રહણ થાય. આત્મા દ્રષ્ટા છે, ભોગતા નથી, બધું જાણીએ છીએ આપણે. આજે સાંભળવાની, મનન, ચિંતન, જપ, તપ, સાધના બધું જીવને કરવાનું છે. અને જીવ જાગૃત થશે અને જીવની અંદર વિરહ ઉત્પન્ન થશે, ત્યાર પછી આત્માની અનુભૂતિ થતી હોય છે. ત્યાર પછી આત્મામાં પ્રેમની અગ્નિ ઉત્પન્ન થાય છે. જ્યારે જીવ જ્ઞાન અને વિરહનો અનુભવ કરે ત્યારે આત્મામાં પ્રેમ જાગૃત થાય છે. બહુ સુંદર વાત છે. જીવની અંદર અત્યારે સત્સંગ કોણ સાંભળે છે? જીવ સાંભળે છે. જીવ વિરહનો અનુભવ કરશે અને પ્રેમ આત્માની અંદર પ્રગટ થાય છે, કારણ કે આત્માની અંદર પ્રેમનું સ્વરૂપ છે. અને પરમધામમાં જે પર આત્મ છે, જે નૂરી સ્વરૂપ છે, જે બ્રહ્માંગનાનું સ્વરૂપ છે, એ પરમધામની અંદર જે છે
તે જાપ ચિંતન મનન વિરહ કરતું નથી. એ પરમધામમાં નથી સુંદરસાજી. પરમધામની અંદર આ ચિંતન મનન વિરહની વાત નથી. પરમધામની અંદર તો ફક્ત પ્રેમ છે, પ્રેમમય છે. બ્રહ્માંગનાઓનું સ્વરૂપ પ્રેમમય છે. તે હંમેશા વાલાજીના પ્રેમમાં અને લીલામાં મગ્ન રહે છે. બીજી કોઈ લેવા દેવા છે જ નહીં. તેથી પર આત્મનું પ્રતિબિંબ આત્મા છે. એટલે આત્મા પણ વિરહ કરતી નથી. જો સુંદરસાજી, દ્રષ્ટા ભાવથી આ જગતને જુએ છે આત્મા તો, પરંતુ વિરહનો અનુભવ જીવ કરે છે. આપણને વિરહ ઉત્પન્ન થાય ને, એ જીવ ને વિરહ થાય છે. તેમજ મનન ચિંતન જાપ સાધના આ બધું જીવ કરે છે. જીવ સાધના કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે અને વિરહની પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યારબાદ તેની હવા આત્માને લાગે છે. ત્યારે આત્માની અંદર પરમ તત્વ માટે પ્રેમ પ્રસ્ફુરિત થાય છે. આ જગ્યાએ આપણે જવાનું છે. ત્યારબાદ સદગુરુની કૃપાથી પરમધામનું જ્ઞાન આત્મા અનુભવે છે. તેથી કહી શકાય કે પર આત્મ જે આનંદનો અનુભવ કરે છે તેનો કરોડમો ભાગ આત્મા અનુભવ કરે છે અને તેનો કરોડમો ભાગ જીવ પ્રાપ્ત કરે છે. અને ત્યારે એ જીવ ધન્ય ધન્ય થઈ જાય છે. આ કરોડમાં ભાગનો પણ કરોડમો ભાગ નો આનંદ જ્યારે જીવને પ્રાપ્ત લાગે ને, ત્યારે આનંદ તો દરિયા સમાન લાગે છે. એટલો બધો અનુભવ થાય છે સુંદરસાજી. તો વાસ્તવિક આનંદની વાત જ શું કરીએ આપણે. સુંદરસાજી, તે વખતે બ્રહ્મમુનિઓ પાસે કોઈ સુવિધા ન હતી. આપણી પાસે જે સુવિધા છે ને, એનાથી 5% પણ સુવિધા ન હતી. આપણી પાસે જો અત્યારે બધી જ સુવિધા છે. ઘેર બેઠા આપણે યુટ્યુબની અંદર ઝૂમ મીટિંગથી આ જ્ઞાન ચર્ચા સાંભળી શકીએ છીએ. આટલું અજવાળું પણ ન હતું. આટલી સ્પષ્ટ સમજ પણ તે વખતે વારંવાર મળતી ન હતી. શ્રી દેવચંદી, શ્રી રામનાથજી અને જે બ્રહ્મમુનિઓ રૂબરૂ જે જ્ઞાન આપે ને, એ જ. ત્યાર પછી કોઈ સાધનો ઉપલબ્ધ ન હતા કે જેનાથી એ ફુરસદના સમયની અંદર જ્ઞાન મેળવી શકે. અત્યારે આપણે જ્યારે ઈચ્છા કરીએ તે વખતે જ્ઞાન મેળવી શકીએ એવી સુવિધા છે. તેમ છતાં તે જાગી શક્યા છે. એ બ્રહ્મમુનિઓ જાગી શક્યા. આપણી પાસે આટલી બધી સુવિધા હોવા છતાં, આટલું બધું અજવાળું હોવા છતાં આપણે જાગી શકતા નથી. એ આપણું દુર્ભાગ્ય છે સુંદરસાજી. બહુ જ વિચાર માગી લે છે. બહુ જ વિચાર માગી લે છે. બધું બહુ જ ચિંતન કરવાની જરૂર છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદરસાજી. સુંદરસાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. આપણે 5 પદ્માવતીપુરી ધામ માં ઘુમ્મટજીના દર્શન કર્યા. પ્રાણનાથ પ્યારી કી જય.